અમદાવાદનો પરિવાર નેપાળમાં ફસાયો છે. બારોટ પરિવારે મદદની માંગ કરી છે. કાઠમંડુ એરપોર્ટ પર આ પરિવાર ફસાયેલો છે. નેપાળમાં જ્યાં હિંસા ફાટી નીકળી છે તેવામાં સ્થિતિ અત્યારે વણસેલી છે અને એવામાં પરિવાર જે છે અમદાવાદનો આ પરિવાર એરપોર્ટ ખાતે ફસાયેલો જોવા મળી રહ્યો છે. મદદની માંગ કરવામાં આવી છે. આ પરિવાર દ્વારા ગુજરાતમાંથી કેટલાક પ્રવાસીઓ જે નેપાળ ગયેલા હતા નેપાળની અંદર ફસાયા છે તેવામાં અમદાવાદનો એક પરિવાર પણ ફસાયો છે એરપોર્ટ ખાતે. ત્યારે જે પ્રવાસીઓ ફસાયા છે નેપાળની અંદર તેમના પરિવારની સાથે અમારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાયેલા છે. દિવ્યા, જે પ્રમાણે નેપાળની અત્યારે સ્થિતિ છે, સુરક્ષાને લઈને ચોક્કસથી ચિંતા હશે પરિવારને. આંદોલનને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. નેપાળની પરિસ્થિતિ ખૂબ જ હિંસક છે, પરંતુ તેમાં પ્રવાસી ગયેલા કેટલાક ગુજરાતીઓ છે તે ફસાયા છે. અનેક ગુજરાતીઓ છે તો એરપોર્ટ ઉપર પણ કેટલાક ફસાયા છે, જેમાંનો અમદાવાદનો એક બારોટ દંપતી તે પણ ફસાયા છે અને યોગ્ય સાથે જ એક સહાયની માંગ અને સાથે પરિવાર છે તેમાં પણ આક્રંદ જોવા મળી રહ્યું છે. એક ટેન્શનનો માહોલ અને તણાવનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે ત્યાંની જે પરિસ્થિતિ છે ખૂબ જ કપરી છે. પરિવાર આપણી સાથે છે, એમની સાથે જ વાત કરીએ. તમારા પરિવારમાંથી કોણ છે તે ફસાયા છે? શું વાતચીત થઈ રહી છે આપની સાથે? ટેલિફોનિક વાતચીત થઈ છે? ત્યાંની પરિસ્થિતિ કેવા પ્રકારની છે? હાય, ક્ષમા બારોટ હિયર. મારા સાસુ સસરા ત્યાં છે. એ લોકો 3જી તારીખે પશુપતિનાથના દર્શનાર્થે ગયા છે અહીંયાથી, અને કાલનું એમનું રિટર્ન ફ્લાઇટ હતું. કાલે એ લોકો બસ કાઠમંડુ એરપોર્ટ પર ઇન્ડિયા પાછા આવવા માટે જ્યારે જઈ રહ્યા હતા ત્યારે એમની બસને ટોળાઓએ ઘેરી લીધી અને એમને એવું કહેવામાં આવ્યું કે બસ ખાલી કરો અથવા તો અમે બસને સળગાવી દઈશું. એટલે હવે આવી પરિસ્થિતિમાં તો ઓબ્વિયસલી એમને ખાલી કરવું જ હિતાવહ લાગ્યું. અને એમની સાથે બીજા 18 જણા છે જે બધા સિનિયર સિટીઝન છે. એટલે એ લોકો બેગ સાથે 5 થી 7 કિલોમીટર ચાલતા એરપોર્ટ પહોંચ્યા અને મીલ વાઇલ એમના પર ટીયર ગેસ છોડવામાં આવ્યા. એ સમયે એમને પડી ગયા અને ઘણી દુવિધાઓ એમણે મુશ્કેલીઓનો સામનો કરીને અંતે 2 વાગે એ લોકો એરપોર્ટ તો પહોંચ્યા, પણ જેવા એરપોર્ટ પહોંચ્યા એવું તરત જ એવું થયું કે એરપોર્ટ બંધ થઈ ગયું. એટલે એ લોકો 2 વાગ્યાથી ત્યાં છે એરપોર્ટ પર અને હજી સુધી કોઈ સહાય મળી નથી. અને એ લોકો પાસે બી બિચારા ભૂખ્યા જ છે. કાલના કંઈ જમવા કરવાનું કોઈ જ એમને મળ્યું નથી. અને હવે એ લોકો એવું કહે છે કે હવે રાહ જોઈ રહ્યા છે કે કેવી રીતે રેસ્ક્યુ થાય ત્યાંથી. સાથે કેટલા લોકો છે? કેટલા ગુજરાતીઓ છે? કેટલા અમદાવાદીઓ છે? અમદાવાદીઓ તો 20 છે અને બાકી ગુજરાતીઓ બી આઈ થિંક 90 થી 100 જણા તો છે જ એમની સાથે. એ લોકોનું જે ગ્રુપ હતું એ 20 જણાનું હતું. બાકી બીજા એ લોકો એરપોર્ટ પર મળ્યા છે. એટલે બધા જ મોટે ભાગે સિનિયર સિટીઝન છે. એવું છે. એટલે બીજા કોઈ ટેલિફોનિક જો વાતચીત કે કોઈ એવું થઈ શકે એવું કંઈ ખરું? આ સાથે જ પરિવારને એટલે ગવર્મેન્ટને પણ આપ શું અપીલ કરશો? ગવર્મેન્ટને પહેલાં તો હું એવું કહીશ કે હું કાલે બપોરથી ઇન્ડિયન એમ્બેસી ઇન નેપાલ અને ઇન્ડિયન એમ્બેસી ઇન દિલ્હી બંને જગ્યાએ કદાચ 100થી વધુ મેં ફોન કર્યા હશે, પણ ક્યાંય પણ ફોન ઉચકતા નથી એ લોકો. તો કેવી રીતે એ લોકો સુધી પહોંચવું, કે શું મદદ અમે તમારી પાસેથી એક્સપેક્ટ કરીએ જ્યારે કોઈ ફોન જ ના ઉચકતું હોય તો. અને હવે અપીલ કરીશ કે હવે 24 અવર્સ ઓલરેડી થઈ ગયા છે એમને ત્યાં ફસાય, તો આઈ હોપ કે હવે એ જલ્દી બહાર નીકળશે. અને મોદી સરકાર જ્યારે ઇઝરાયલથી લોકોને પાછા લાવી શકતી હોય તો નેપાળ તો આપણો નેબર કન્ટ્રી છે, તો હું એવી આશા રાખું છું કે આજે રાત સુધીમાં મારા પેરેન્ટ્સ મારી સાથે હશે. પરિવાર છે તે પોતાના પરિવારને મળી શકે તે માટેની અપીલ છે તે રાજ્ય સરકાર પાસે પણ કરી રહી છે. જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે.